નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે માનવ સ્વભાવ અને સંવાદના એક એવા પાયાના વિષય પર ચર્ચા કરવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવન સાથે બિલકુલ સીધી રીતે જોડાયેલો છે. અને એ છે ઈગો મેનેજમેન્ટની સપ્તપદી એટલે કે અહમ સંચાલનના 7 સિદ્ધાંતો. આ ખરેખર એક એવો રસપ્રદ વિષય છે જે આપણને એ સમજવામાં મદદ કરશે કે આપણી અંદર છુપાયેલો આ અહમ કેવી રીતે આપણા સંબંધોને જાણે કે કોઈ પડદા પાછળથી કંટ્રોલ કરી રહ્યો છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ અને એક એવા સવાલથી શરૂઆત કરીએ જે કદાચ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો અનુભવ્યો જ હશે. તમે વિચાર્યું છે કે શા માટે સંપૂર્ણપણે સામાન્ય અને એકદમ શાંત લાગતી વાતચીત અચાનક જ ઉગ્ર દલીલો કે ઝઘડાઓમાં ફેરવાઈ જાય છે? મતલબ કે આપણે કોઈની સાથે બહુ જ હળવાશથી વાત કરી રહ્યા હોઈએ અને અચાનક જ વાતાવરણ ગરમાગરમ થઈ જાય. તો આવું કેમ થાય છે? જો જ્યારે આપણે આ પરિસ્થિતિનું ઊંડું વિશ્લેષણ કરીએ છીએ ને ત્યારે સમજાય છે કે આનો જવાબ બહાર કોઈ જગ્યાએ નહીં પણ આપણી અંદર જ રહેલો છે. હવે આપણા આજના આ સમગ્ર વિશ્લેષણનું મૂળાધાર એક ખૂબ જ સુંદર ગુજરાતી લખાણ છે જેમાં આ ઈગો મેનેજમેન્ટની સપ્તપદી સમજાવવામાં આવી છે. સાચું કહું તો આ લખાણ કોઈ સામાન્ય વાક્યોનો સમૂહ નથી. આ તો માનવ સંબંધો અને આપણી રોજબરોજની વાતચીતને સફળ બનાવવા માટેનો એક અત્યંત ઊંડો અને સચોટ માર્ગદર્શક દસ્તાવેજ છે. તો આજે આપણે આ જ દસ્તાવેજમાં છુપાયેલા એ 7 સોનેરી નિયમોને ડીકોડ કરવાના છીએ. તો આપણો પહેલો વિભાગ છે અસરકારક સંવાદની કળા, જે આપણી આંતરવ્યક્તિગત સફળતાનો મૂળ પાયો છે. હવે આ આખી કળાનો સૌથી મોટો હિસ્સો શું છે ખબર છે? એ છે ઈગો મેનેજમેન્ટ. સીધા શબ્દોમાં કહીએ તો લોકો સાથે અસરકારક અને સુમેળભર્યા સંવાદ માટે પોતાના અને સામાવાળાના અહમને સાચવવાની કળા. મૂળ સ્ત્રોત એકદમ સ્પષ્ટ કરે છે કે ભાઈ, જો લોકો સાથેની વાતચીતમાં ખરેખર અસરકારક બનવું હોય ને તો આ કળા તમારે હસ્તગત કરવી જ પડશે. કોઈની પણ સાથે વાત કરતા પહેલા તમારા દિલ અને દિમાગમાં આ 7 વાક્યો બરાબર કોતરાયેલા હોવા જોઈએ. જો તમે આ સતત યાદ રાખશો તો હું ખાતરી આપું છું કે ક્યારેય કોઈ પણ સંવાદને અસરકારક બનાવવામાં તમને કોઈ તકલીફ નહીં પડે. આગળ વધીએ બીજા વિભાગ તરફ. સાર્વત્રિક માનવીય અહમ, એક એવી વાસ્તવિકતા જેને ટાળી ન શકાય. અહીં જ આપણો પ્રથમ અને સૌથી પાયાનો સિદ્ધાંત આવે છે. ધ્યાનથી સાંભળજો. દુનિયામાં બધા જ લોકો અહંકારી છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેને અહમ ના હોય. આ બહુ જ શક્તિશાળી વિચાર છે, ખરું ને? આપણે ઘણીવાર એવી ભ્રમણામાં હોઈએ છીએ કે અમુક લોકો તો બહુ જ સરળ હોય છે, એમનામાં તો જરાય અહંકાર હોતો નથી. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અમે માનવ અસ્તિત્વનો એક અભિન્ન અને એકદમ સ્વાભાવિક ભાગ છે. આપણે બધા જ, પછી ભલે તે અમીર હોય કે ગરીબ, ભણેલા હોય કે અભણ, બધા જ આ શરત સાથે બંધાયેલા છીએ. અને સાચું કહું, આ વાતનો દિલથી સ્વીકાર કરવો એ જ ઈગો મેનેજમેન્ટનું પહેલું અને સૌથી મોટું પગથિયું છે. હવે જઈએ ત્રીજા વિભાગ પર. અહમ શું ઈચ્છે છે? જે આપણી દરેક વાતચીતના છુપા ચાલકો છે. મૂળ લખાણનો બીજો અને ત્રીજો સિદ્ધાંત આપણને એ સમજાવે છે કે આપણા અહમની ખરેખર ભૂખ શું છે. જુઓ, દરેક વ્યક્તિ અંદરથી એવું જ ઈચ્છતી હોય છે કે તેને મહત્વ મળે, લોકો તેની કદર કરે અને તેના પોતાના વખાણ સાંભળવાની ઝંખના પૂરી થાય. આપણે આપણા પોતાના જ અનુભવો વિશે જરા વિચારીએ ને. જ્યારે કોઈ આપણા કામની સાચા દિલથી પ્રશંસા કરે છે ત્યારે આપણને કેટલું સારું લાગે છે, એકદમ મજા આવી જાય છે ને. આ એક બહુ જ ઊંડી મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. જ્યારે તમે કોઈની સાથે વાત કરતી વખતે એને એવો અહેસાસ કરાવો કે તે ખરેખર મહત્વપૂર્ણ છે, ત્યારે તમે જાણતા અજાણતા તેના અહમને બહુ જ પોઝિટિવ રીતે પોષણ આપો છો. અને બસ આ જ સાચા અને અસરકારક સંવાદની માસ્ટર કી છે. અને આ જ બાબત પરથી આપણો ચોથો સિદ્ધાંત નીકળે છે. બીજા લોકોની વાતો કરવી વર્સિસ પોતાના વિશે વાત કરવી. માણસનો એવો મૂળભૂત સ્વભાવ જ છે કે તેને બીજા કોઈના વિશે કે સામાન્ય દુનિયાદારી વિશે વાત કરવા કરતાં પોતાના વિશે વાત કરવામાં જ સૌથી વધારે રસ પડતો હોય છે. જો તમે કોઈ વ્યક્તિને તેના પોતાના વિશે, એના રસના વિષયો વિશે કે પછી એની સિદ્ધિઓ વિશે બોલવાની તક આપો ને તો તે વ્યક્તિ તમારી સાથે ખૂબ જ ઊંડાણથી જોડાઈ જશે. આવું કેમ? કારણ કે આમ કરવાથી તેના અહમને એ સ્વીકૃતિ અને સેન્ટર સ્ટેજ મળે છે જેની તે સતત ઝંખના કરતો હોય છે. હવે આવે છે વિભાગ 4, ઘવાયેલા અહમના જોખમો. અહીં આપણે સંવાદની નાજુકતા સમજીશું. આ આપણો 5મો સિદ્ધાંત છે અને સાયકોલોજીની દૃષ્ટિએ આ કદાચ સૌથી વધુ સચોટ છે. આ સિદ્ધાંત કહે છે
અહમને ઠેસ પહોંચે ત્યારે વ્યક્તિ બધું જ ભૂલી જતી હોય છે. જરા કલ્પના કરી જુઓ, જ્યારે કોઈ વ્યક્તિના અહમ પર પ્રહાર થાય ને ત્યારે એનું મગજ જાણે કે કામ કરતું જ બંધ થઈ જાય છે. એનું તર્ક, એની સમજદારી, સાચું ખોટું જોવાની એની ક્ષમતા અને કદાચ વર્ષો જૂનો કોઈ સારો સંબંધ હોય ને તો એ પણ તે એક ક્ષણ માટે ભૂલી જાય છે. મગજનું લોજિકલ પાસું એકદમ નિષ્ક્રિય થઈ જાય છે અને માત્ર પોતાના અહમનો બચાવ કરવાની ભાવના જ જાગી ઉઠે છે. આપણે શરૂઆતમાં જ એક પ્રશ્ન પૂછ્યો હતો ને કે સામાન્ય વાંચીતો અચાનક દલીલોમાં કેમ ફેરવાઈ જાય છે? તો બસ આ એનો જ સૌથી સીધો અને સચોટ જવાબ છે. અને એટલે જ આપણો છઠ્ઠો સિદ્ધાંત એક મોટી લાલ બત્તી સમાન છે. આ બહુ ધ્યાનથી સમજવા જેવું છે. શબ્દોથી જેટલું નુકસાન પહોંચે છે ને તેટલું નુકસાન બીજા કશાથી નથી થતું. સાવ સાચી વાત છે. શબ્દો ખરેખર તીર સમાન હોય છે. કોઈ શારીરિક ઈજા કદાચ થોડા સમય પછી રૂજાઈ પણ જાય, પણ તમારા કડવા કે અપમાનજનક શબ્દોથી કોઈનો ઘવાયેલો અહમ જલ્દી રૂજાતો નથી. બોલાયેલો એક પણ બેદરકાર શબ્દ કોઈના આત્મસન્માન પર સીધો અને જીવલેણ પ્રહાર કરી શકે છે. આ બાબત આપણને બહુ સ્પષ્ટપણે એ યાદ અપાવે છે કે આપણે બોલતા પહેલા આપણા શબ્દોની પસંદગીમાં કેટલું બધું સભાન અને સાવચેત રહેવું જોઈએ. તો ચાલો હવે આપણે પહોંચ્યા છીએ પાંચમા અને છેલ્લા વિભાગ પર, અહમ પર વિજય, જે આપણો અંતિમ પુરસ્કાર છે. અને અહીં આવે છે આપણો સાતમો અને અંતિમ સિદ્ધાંત, જે ખરેખર સફળતાનો એક અચૂક મહામંત્ર છે. આ સિદ્ધાંત છે પોતાના અને બીજાના પણ અહમને સાચવી લો તો તમે દુનિયામાં કંઈ પણ કરી શકો. જુઓ, એક અસરકારક સંવાદ માટે માત્ર સામેવાળાના જ નહીં, પરંતુ આપણા પોતાના અહમ પર પણ આપણું નિયંત્રણ હોવું અત્યંત જરૂરી છે. જો આપણે આપણો પોતાનો અહમ થોડી વાર માટે બાજુ પર મૂકી દઈએ અને સામાવાળાના અહમને સન્માન અને સ્વીકૃતિ આપતા શીખી જઈએ ને તો તમે દુનિયાની કોઈ પણ વ્યક્તિ સાથે, પછી તે તમારો બોસ હોય, કોઈ ક્લાયન્ટ હોય કે પછી તમારો સહકર્મી હોય, તમે બહુ જ સફળતાપૂર્વક કામ પાર પાડી શકો છો. આ ખરેખર એક એવી માસ્ટર સ્કિલ છે જે તમારા માટે અસીમ શક્યતાઓના દરવાજા ખોલી શકે છે. તો આ અદ્ભુત 7 સિદ્ધાંતોના ઊંડા વિશ્લેષણના અંતે એક બહુ જ વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. માનવીય અહમ આપણી હવે પછીની વાતચીતને કેવી રીતે આકાર આપશે? હવેથી જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો તો ભવિષ્યના સંવાદોમાં આ સપ્તપદીના સિદ્ધાંતોને અચૂક યાદ રાખજો. એક નાનકડી કદર, થોડી પ્રશંસા અને સામાવાળાને સાંભળવાની તમારી તૈયારી ખરેખર જાદુઈ રીતે તમારા સંવાદને હકારાત્મક બનાવી શકે છે. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શું આ 7 નિયમોની સમજૂતી તમારી આવતીકાલની વાતચીતનો નકશો બદલી શકશે ખરી? ચોક્કસ વિચારજો. ફરી મળીશું. આવજો.